હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આપણે લાસ્ટ સેશનમાં ઘણા બધા બીજા ટાઈપના લેટર્સ સમજ્યા. આપણે કલેક્શન લેટર્સ કર્યું, એના 3 સ્ટેજીસ હોય એ કર્યું. કમ્પ્લેન લેટર કેવી રીતના લખાય, એડજસ્ટમેન્ટ લેટર કેવી રીતના લખાય એ આપણે સમજ્યું. ઓકે, પછી આપણે ગુડ ન્યૂઝ અને બેડ ન્યૂઝ લેટર્સ આપણે ડિસ્કસ કર્યા હતા, અને ગુડ ન્યૂઝના આપણે 2 એક્ઝામ્પલ જોયા હતા. હવે આજે આપણે પેજ નંબર 4.42 બેડ ન્યૂઝ લેટર્સના એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરવાનું છે. સો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ડિયર સર, may we thank you for your letter of May 5th and for the names of those whom you were kind enough to give references. The information that we have received from them is unfortunately not quite complete enough for the purposes of our formal records. Would you care to furnish us with further reference in order that the account may be properly opened, or perhaps you would rather call in person? એટલે શું કહે છે કે અમે તમને થેન્ક યુ કહીએ છીએ. મે 5થના તમે જે અમને લેટર લખ્યો હતો અને નામ આપ્યા હતા રેફરન્સ માટે, એના માટે અમે તમને થેન્ક યુ કહીએ છીએ. પણ અમને એ લોકોથી જે ઇન્ફોર્મેશન મળી એ પૂરતી નથી. અમારે હજી ઇન્ફોર્મેશન જોઈએ છીએ અમારા ફોર્મલ રેકોર્ડ્સ માટે. એટલે શું તમે કોઈ બીજા રેફરન્સ અમને આપી શકો છો જેથી અમે તમારું અકાઉન્ટ ખોલી શકીએ, યા પછી તમે જ એ લોકોને સામેથી ફોન કરીને કહી દો. એટલે આમાં શું થયું, કામ તમે જે કરાવવાના હતા એ કામ થયું નથી. એટલે આ બેડ ન્યૂઝ લેટર છે. સેકન્ડ એક્ઝામ્પલ છે, ક્વેશ્ચન જોવો, રિપ્લાય કરવાનો છે. You have received an order for 2000 packets of apple juice to be supplied within 2 weeks, but you are not in a position to supply within such time. Reply your customer by refusing the order. Order ને ના કેવી રીતના પાડવી. Dear sir, we thank you for your order number this dated March 1, 2016 for 2000 packets of apple juice on or before March 20, 2016. But we regret to inform you that we are unable to supply you the goods within the time specified because our stock of apple juice has been exhausted and the replenishment of the stock will take at least 1 month time. Under these circumstances, we can supply you the goods only if you extend the time of supply by 1 month. એટલે શું કહે છે, અમે તમને થેન્ક યુ કહીએ છીએ કે તમે અમને આ તારીખે ઓર્ડર આપ્યો હતો 2000 પેકેટનો, જે અમારે 20 તારીખ સુધીમાં પહોંચાડવાનો હતો. પણ અમને તમને જણાવતા દુઃખ થાય છે કે અમે આટલા શોર્ટ ટાઈમમાં તમને ઓર્ડર નહીં પહોંચાડી શકીએ, કેમ કે અમારો સ્ટોક છે એ પણ પૂરો થઈ ગયો છે અને નવો સ્ટોક ભરાતા એટલીસ્ટ 1 મહિનાનો ટાઈમ જોશે. એટલે આવી સિચ્યુએશનમાં અમે તમને તો જ સપ્લાય કરી શકીએ જો તમે અમને 1 મહિનાનો ટાઈમ આપો. એટલે આપણે એના ઓર્ડરને ના પાડીએ છીએ. નેક્સ્ટ પેજ તમે કરશો તો તમને ખબર પડશે યુઝફુલ ફ્રેઝીસ એન્ડ વોકેબ્યુલરી ફોર રાઇટિંગ બિઝનેસ લેટર્સ. સેલ્યુટેશનમાં કેવી રીતે લખાય, ડિયર યુઝ કરી શકાય છે. સ્ટાર્ટિંગ કેવી રીતે કરાય, વી આર રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ દેટ, વી આર રાઇટિંગ ટુ કન્ફર્મ, વી આર રાઇટિંગ ટુ રિક્વેસ્ટ, વી આર રાઇટિંગ ટુ ઇન્ક્વાયર અબાઉટ. ઓકે, આ બધી રીતના લખી શકો સ્ટાર્ટિંગ. યા પછી I'm contacting you for the following reason. I recently read or heard about this and would like to know. Having seen your advertisement in whatever newspaper તમે magazine या newspaper નું નામ લખો. I would be interested in obtaining or receiving. I received your address from ... and would like to ... પછી referring to previous contact. Thank you for your letter of March 15. આપણે પહેલાં આપણે વાત થયેલી છે એ વિશે આપણે જણાવીએ છીએ. એટલે યા પછી thank you for contacting us. In reply to your request, thank you for your letter regarding, with reference to our telephonic conversation yesterday, further to our meeting last week,
It was a pleasure meeting you in London last month. I enjoyed having lunch with you last week. I would just like to confirm the main points we discussed on Tuesday. એટલે આ બધા જ સેન્ટેન્સીસથી તમને ખબર પડે છે કે તમારે પહેલાં વાત ક્યાંક થયેલી છે. પછી હવે જ્યારે તમારે રિક્વેસ્ટ કરવી હોય ત્યારે તમે કયા ફ્રેઝીસ યુઝ કરી શકો છો? We would appreciate if you would. I would be grateful if you could. Could you please send me? Could you possibly tell us or let us have? In addition, I would like to receive. It would be helpful if you could send us. I am interested in obtaining or receiving. I would appreciate your immediate attention to this matter. Please let me know what action you propose to take. આ બધાથી તમને ખબર પડે છે કે તમે રિક્વેસ્ટ કરો છો. હવે જ્યારે તમે કોઈને હેલ્પ ઓફર કરતા હો ત્યારે શું કરવાનું? વુડ યુ લાઇક અસ ટુ, પછી તમે જે ઓફર કરતા હો એ. વી વુડ બી હેપી ટુ, પાછું જે ઓફર કરતા હો એ. વી આર ક્વાઇટ વિલિંગ ટુ, આર કંપની વુડ બી પ્લીઝડ ટુ. હવે ગુડ ન્યૂઝ આપવી હોય ત્યારે એ તમને ખબર છે. વી આર પ્લીઝડ ટુ અનાઉન્સ દેટ. આઈ એમ ડિલાઇટેડ ટુ ઇન્ફોર્મ યુ દેટ. યુ વિલ બી પ્લીઝડ ટુ લર્ન દેટ. અને બેડ ન્યૂઝ આપવા હોય ત્યારે વી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ દેટ આઈ એમ અફ્રેડ ઇટ વુડ નોટ બી પોસિબલ ટુ. અનફોર્ચ્યુનેટલી વી કેન નોટ or we are unable to. After careful consideration, we have decided to या પછી not to. Complain કરતી વખતે I am writing to express my dissatisfaction with. I am writing to complain about. Please note that the goods we ordered on have not yet arrived. We regret to inform you that our order number this is now considerably overdue. I would like to query the transport charges which seem unusually high. Okay, હવે આવે છે સ્ટુડન્ટ્સ પર્સ્યુએસિવ લેટર્સ. પર્સ્યુએસિવ લેટર્સ એટલે જ્યારે આપણે કોઈને કન્વિન્સ કરીએ છીએ. Persuasive letter is a letter written to persuade an organization or individual towards accepting the writer's issue, interest or perspective. તમે સાચા છો એ વાત તમે સામેવાળાને સમજાવો છો. It can be written to any type of organization, that is school, bank, college, NGO, municipality, etc. આ બધાઈને તમે લખી શકો છો. The individuals can be a director, CEO, government official, etc. Motive of persuasion letter is to get your work done in layman terms. બહુ સીધી ભાષામાં કહીએ તો persuasive letterનું એક જ કામ હોય છે કે પોતાનું કામ કઢાવવું. Okay. Persuasion can be related to any matter, a complaint, a sale, a petition, a request or any other matter which requires convincing. પર્સ્યુએશન કોઈ પણ બાબતની હોઈ શકે. કોઈ કમ્પ્લેન કરવા યા સેલ કરવા યા પિટિશન કરવા યા પછી રિક્વેસ્ટ કરવા માટે હોઈ શકે છે. ટેકિંગ દેટ ઇન્ટુ નોટ, persuasion letter is a broad term inclusive of cover letter, complaint letter, petition letter, request letter and sales letter. આ બધા જ ટાઈપના લેટરને આપણે persuasive letter જ કહેશું. Complaint letter or a sales letter may be an interchangeable name for a persuasive letter. Persuasive letter ને sales letter या complaint letter પણ કહી શકાય છે. This is because in all of the above mentioned, there is moderate to maximum amount of persuasion on part of the sender. The writing approach most commonly used for persuasive letters is called attention, interest, desire, action, IDA. હવે પર્સ્યુએસિવ લેટર્સ એટલે તમે સામેવાળાને કન્વિન્સ કરો છો તો એના માટે એક ફોર્મ્યુલા છે આઈડા કરીને. એથી અટેન્શન, આઈથી ઇન્ટરેસ્ટ, ડીથી ડિઝાયર અને એથી એક્શન. પહેલાં તમે એવું કંઈક લખો જેનાથી રીડરનું અટેન્શન તમારા ઉપર પડે.
પછી એવું કંઈક લખો જેનાથી એનો ઇન્ટરેસ્ટ આવે, અટેન્શન આવશે તો ઇન્ટરેસ્ટ આવશે. પછી એવું કંઈક કરો જેનાથી એને કરવાની ઈચ્છા થાય, અને પછી એવું કંઈક લખો જેનાથી એકચ્યુઅલી ઈચ્છાને પૂરી કરવા માટે એક્શન લે છે. એટલે પહેલાં તમે એનું અટેન્શન જીતો છો, પછી એનું ઇન્ટરેસ્ટ લ્યો છો, પછી એની અંદર એક ડિઝાયર ઊભી કરો છો, અને પછી એની પાસે એ ડિઝાયર પૂરી કરાવવા એક્શન લેવડાવો છો. હવે સ્ટુડન્ટ્સ ફોર્મેટ આવી રીતના આવે છે કે પહેલાં હેડિંગ આવે છે, પછી બોડી આવે છે, અને પછી ક્લોઝ આવે છે, જેમ દર વખતે હોય છે એમ જ. હેડિંગમાં શું ઇન્ક્લુડ કરવાનું? સેન્ડરની ડિટેલ્સ એટલે હેડલાઇન, યા પછી ઓર્ગેનાઇઝેશનનું લેટર હેડ યા તમારું નામ, તમારું એડ્રેસ અને ડેટ. પછી રેસિપિયન્ટ્સ ડિટેલ્સ એટલે તમે જેને મોકલો છો એની ડિટેલ્સ, એનું ઓર્ગેનાઇઝેશન, એનું નામ અને એનું એડ્રેસ. બોડીમાં સબ્જેક્ટ આવશે, ડિયર રેસિપિયન્ટ એટલે કે સેલ્યુટેશન આવશે, બોડીનો ફર્સ્ટ પેરેગ્રાફ એટલે કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ જેમાં મેઇન બોડી તમે લખશો, અને થર્ડ પેરેગ્રાફ જેમાં તમે કન્ક્લુઝન આપશો. પછી ક્લોઝ કરશો, એમાં થેન્કિંગ યુ, યોર્સ સિન્સિયરલી એવું બધું લખશો, એને સબસ્ક્રિપ્શન કહેવાય છે. તમારી સિગ્નેચર કરશો, તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખેલું હશે તમારા સિગ્નેચરની નીચે. પછી તમારું ડેઝિગ્નેશન લખશો, એન્ક્લોઝડ અગર કંઈ કર્યું હોય એટલે કે અટેચ કંઈ કર્યું હોય તો સાથે એ લખશો. અને પછી ઓર્ગેનાઇઝેશનનો લોગો ઓપ્શનલ હોય છે, રાખવું હોય તો રાખી શકાય છે. આના પછી સ્ટુડન્ટ્સ આપણો નેક્સ્ટ છે હાઉ ટુ રાઇટ પર્સ્યુએસિવ લેટર્સ, કેવી રીતના લખવું. તો સૌથી પહેલાં બી કન્સાઇઝ. State your main point in first couple sentences. Emphasize the importance of your request in second paragraph. Support your request in next paragraphs. Appeal to the other side. Close the letter by restating your request. બધાને આપણે ડિટેલમાં કરશું. સૌથી પહેલાં આવે છે બી કન્સાઇઝ. Persuasive letters need to be brief and polite. ટૂંકું રાખવાનું અને પોલાઇટ વાત કરવાની. Try to use clear, uncluttered sentences. Avoid overly long sentences. Your writing should be clear, to the point, and easy to read. Don't make your paragraphs too long. Stick to the relevant information and change paragraphs when you start a new idea. બહુ ટૂંકું રાખવાનું, પોલાઇટ વાત કરવાની, જોવાનું કે તમે ક્લિયર વર્ડ્સ યુઝ કરો છો, કન્ફ્યુઝિંગ નથી કરતા લેટરને, બહુ લાંબા સેન્ટેન્સ યુઝ નહીં કરવાના, ક્લિયર વાત, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત, અને સામેવાળાને રીડ કરવું ઇઝી પડે એવી રીતના લખવાનું. પેરેગ્રાફ્સ બહુ લાંબા નહીં કરવાના, રેલેવન્ટ ઇન્ફોર્મેશન જ રાખવાની, ઇરરેલેવન્ટ ઇન્ફોર્મેશન કાઢી નાખવાની. અને જ્યારે પણ તમે કોઈ નવા આઈડિયાની વાત કરો છો ત્યારે પેરેગ્રાફ ચેન્જ કરી દેવો. નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટેટ યોર મેઇન પોઈન્ટ ઇન ધ ફર્સ્ટ કપલ સેન્ટેન્સીસ. Start with a friendly opening sentence and then get straight to the point. State your need, that is your main point, in the first two sentences. This paragraph might only be 2 to 4 sentences. એટલે તમારે સૌથી પહેલાં ઓપનિંગ જે કરો છો એ સ્ટાર્ટિંગ ફ્રેન્ડલી સેન્ટેન્સથી કરો અને પછી તરત જ પોઈન્ટ ઉપર આવી જાઓ, કેમ કે પહેલાં એક બે સેન્ટેન્સમાં જો તમે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત નહીં કરો તો આગળ કોઈ વાંચશે પણ નહીં. એટલે કે તમારે પછી સેકન્ડ સેન્ટેન્સમાં તમારું જે મેઇન પોઈન્ટ છે એના ઉપર તમે આવી જાઓ. આ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ જે છે એ 2 થી 4 સેન્ટેન્સથી વધારેને નથી રાખવાનો. પછી છે એમ્ફસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યોર રિક્વેસ્ટ ઇન ધ સેકન્ડ પેરેગ્રાફ. In
In this paragraph, outline your concern, request, or demand. Remember to keep it logical, polite, and factual. Avoid overly emotional language. Don't demand action or be rude to the person or company you are writing to or opposing sides. એટલે શું કરો છો? હવે સેકન્ડ પેરેગ્રાફમાં તમે તમારે એકચ્યુઅલ મેઇન વાત તમે જે કરવા માંગો છો એ આખો મુદ્દો તમે એમાં એક્સપ્લેન કરશો. જે બી તમારી રિક્વેસ્ટ હોય, ડિમાન્ડ હોય યા કંઈ ઇશ્યુ હોય, પણ લોજિકલ વાત કરશો, પોલાઇટલી કરશો અને ફેક્ચ્યુઅલ વાત કરશો. હવાની વાતો નથી કરવાની. ઇમોશનલી બ્લેકમેલ કરવાની ટ્રાય નથી કરવાની. રૂડ નથી થવાનું. પછી આવે છે સપોર્ટ યોર રિક્વેસ્ટ ઇન ધ નેક્સ્ટ પેરેગ્રાફ્સ. The next few paragraphs should justify your position by providing background information and details. Make sure they are logical, factual, reasonable, practical, and legal. There are a few different strategies you can employ to achieve this. હવે એના પછીના પેરેગ્રાફમાં તમારે બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન યા એડિશનલ ડિટેલ્સ તમે આપી શકો છો, કેમ કે એક વખત એને પોઈન્ટ સૂચી ખબર પડી ગઈ છે. પણ લોજિકલ અને ફેક્ચ્યુઅલ પ્રેક્ટિકલ વસ્તુઓ દેવાની, ફાલતુની વાતો નથી કરવાની ત્યાં પણ. હવે આ કરવા માટે અમુક સ્ટ્રેટેજીસ છે. સાઇડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ફેક્ટ્સ ટુ અપીલ ટુ યોર રીડર્સ રીઝન આપવા માટે તમે સ્ટેટિસ્ટિક્સ એટલે નંબર્સનો યુઝ કરી શકો છો કે આટલા પર્સન્ટેજ નંબર્સ લોકો આ વસ્તુ બિલીવ કરે છે, જેથી કરીને સામેવાળાને લાગે કે ના બહુ સ્ટ્રોંગ વાત કરે છે. Quote experts on the topic who support your position or disagree with the other side. તમારી સાથે તમારા સપોર્ટમાં કોઈ સ્ટ્રોંગ પર્સન હોય તો તમે એના વિશે પણ જણાવી શકો છો. Provide a reason why your request should be granted. શું કામે તમારી રિક્વેસ્ટ માની લેવી જોઈએ એના માટેનું કારણ આપો. Explain the current situation and why it needs to change. અત્યારે શું સિચ્યુએશન છે અને શું કામે એને બદલવાની જરૂર છે એ તમે સમજાવી શકો છો. Give examples of testimonials that relate to your position. બીજા લોકો જે તમારા જેવી જ સેમ પોઝિશનમાં છે એના એક્ઝામ્પલ આપી શકો છો. ચૂઝ ઓનલી ધ મોસ્ટ રેલેવન્ટ સ્ટેટિસ્ટિક્સ, એક્સપર્ટ્સ એન્ડ ટેસ્ટિમોનિયલ્સ. પછી કોઈનું પણ રસ્તામાંથી રમેશ સુરેશ કે કોઈનું પણ તમારે ઉપાડીને નામ નથી દઈ દેવાનું. એકચ્યુઅલી જેનું મેટર કરતું હોય એવા જ લોકોના તમે નામ યા સ્ટેટિસ્ટિક્સ યા એક્સપર્ટ તરીકે તમે કહી શકો છો. એના પછી છે અપીલ ટુ ધ અધર સાઇડ. One key to effective persuasion is to address the opposing side. You want to predict any counter arguments, objections, or questions your readers will have so you can address them in your letter. Find common ground with the opposition or provide strong support for your own position. Make sure to openly admit differences between your position and opposing side. હવે એક ઇફેક્ટિવ વે છે સામેવાળાની વાત મનાવવાની એ છે કે આપણી સામે જે પાર્ટી હોય એના વિશે તમારે બોલવાનું. એટલે તમે આર્ગ્યુમેન્ટ શું થઈ શકે છે તમે એ કહી શકો છો. એ લોકોને વાંધો શું ઉપડી શકે છે એ તમે કહી શકો છો. યા પછી રીડરના કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ તમે સામેથી આપી દો. યા પછી તમે અને તમારી સામેવાળી પાર્ટી કોઈ એક બાબતે સરખું માનતા હોય એવું તમે જણાવી શકો છો, જેનાથી તમને ખબર પડે કે ખાલી તમે તમારું જ નથી વિચારતા પણ સામેવાળી પાર્ટીનું પણ વિચારો છો. નેક્સ્ટ છે ક્લોઝ ધ લેટર બાય રીસ્ટેટિંગ યોર રિક્વેસ્ટ. Restate your request or opinion at the end. This is the paragraph where you can suggest a solution or call to action. Tell the reader that you will follow up on this correspondence by phone, email, or in person. Aim to end with a powerful sentence that will help to persuade your reader to be on your side, or to at least see things more clearly from your perspective.
લેટર પૂરો કર્યા પહેલાં ફરીથી એક વખત તમારી રિક્વેસ્ટ યા ઓપિનિયન પુટઅપ કરો. છેલ્લે આ પેરેગ્રાફમાં તમે સોલ્યુશન સજેસ્ટ કરી શકો છો યા એ લોકોએ શું કરવું જોઈએ એ તમે સજેસ્ટ કરી શકો છો. રીડરને કહો કે તમે ફોલોઅપ લેશો ફોનથી, ઈમેલથી યા મળીને. એન્ડિંગ એટલું પાવરફુલ આપવું જેનાથી રીડર તમારી સાઈડ થઈ જાય અને તમારી સાઈડથી પ્રોબ્લેમને વધારે સરખી રીતના જોઈ શકે. તો આ હતા તમારા 6 પોઈન્ટ્સ, કેવી રીતના પર્સ્યુએસિવ લેટર્સ તમે લખી શકો છો એના માટેની ટિપ્સ.